વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની સમસ્યાને દૂર કરતા મોટી ભેટ આપી 35 પાકની વેરાયટી દેશ કરી અર્પણ. મોદીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલરન્સ રાયપુરના નવા પરિસરનું લોકાર્પણ કર્યું. કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસમાં જોડાયા. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર કનૈયા કુમારને આવકારતા પોસ્ટરો લગાવ્યા. ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં હોબાળો. કોંગ્રેસે વિરોધ શરૂ કરીને પ્લેકાર્ડ બતાવતા કોંગ્રેસ પક્ષના 45 ધારાસભ્યો વેલમાં બેસ્યા. ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા. નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રને શેર કરીને આપી માહિતી. સુરત કોર્પોરેશનની યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો. 15 શિક્ષકોની ભરતીની દરખાસ્ત થતાની સાથે જ વિપક્ષે વિરોધ કર્યો. સી.આર. પાટીલના ઇશારે શિક્ષકોની ભરતી કોર્પોરેશનમાં કરવામાં આવી તેવો આક્ષેપ કરાયો. આણંદમાં અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ યાત્રા યોજાઈ. સાયકલ યાત્રા આણંદ પહોંચી. સાયકલ યાત્રામાં 100 થી વધુ બીએસએફના જવાનો જોડાયા. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં આપ સૌનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું. આપણે બતાવી દઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખેડૂતોની તમામ સમસ્યા હંમેશા ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રહી છે અને તેને જ અનુસંધાને તમામ ખેડૂત મિત્રોને એક મોટી ભેટ આપવામાં આવી છે. જી હા, આપણે બતાવી દઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની સમસ્યાને દૂર કરતા મોટી ભેટ આપી. તેમણે 35 પાકની વેરાયટી દેશને અર્પણ કરી. પીએમ મોદી દ્વારા રજૂ કરાયેલા વેરાયટીને દેશને સમર્પિત કરી. પીએમ મોદી દ્વારા જાહેર કરાયેલા પાકની વેરાયટીમાં હળદર, સોયાબીન, ઝડપથી પાકતા પાક, ચોખા, ઘઉં, બાજરા, મકાઈ, ચણા સામેલ છે. વડાપ્રધાન મોદીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલરન્સ રાયપુરના નવા પરિસરનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે કૃષિ વિદ્યાલયોને ગ્રીન કેમ્પસ એવોર્ડ પણ વિતરિત કરવામાં આવ્યા. પીએમ મોદીએ આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે કૃષિ અને વિજ્ઞાનનો તાલમેલ કરીને આગળ વધવું વિકાસ માટે ખૂબ જ જરૂરી. हाल के वर्षों में अलग अलग फसलों की ऐसी 1300 से अधिक सीड वैरायटी, बीज की विविधताएं तैयार की गई हैं. इसी श्रृंखला में आज 35 और क्रॉप वैरायटीज देश के किसानों के चरणों में समर्पित की जा रही है. मिलेट से जुड़ी नई वेबसाइट भी बनाई जा सकती है. लोग आए, मिलेट से क्या क्या बन सकता है, क्या कैसे बन सकता है, क्या फायदा हो सकता है, एक जागरूकता का अभियान चल सकता है. मैं मानता हूं कि इसके फायदे क्या होते हैं, इससे जुड़ी रोचक जानकारी हम इस वेबसाइट पर रख सकते हैं ताकि लोग उसके साथ जुड़ सकते हैं. ये क्रॉप वैरायटीज, ये बीज
સીપીઆઈ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય એટલે કે જિગ્નેશ મેવાણી કે જેમને 2017માં ગુજરાતની રાજનીતિમાં એક મોટો બદલાવ લાવ્યો હતો આંદોલન થકી, તેઓ બંને મોટા નેતાઓ હવે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસની શરણે તે લોકો આવી ગયા છે. આપણે બતાવી દઈએ કે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસમાં જોડાયા. અગાઉ રાહુલ ગાંધી સાથે બંને નેતાઓ દિલ્હીની શહીદી પાર્ક પહોંચ્યા હતા. અહીં ત્રણેય નેતાઓએ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર હતા. सभी पत्रकार साथियों का, और मैं देख रहा हूं कि कुछ ऐसे दोस्त भी हैं जगह की कमी के चलते कमरे में आ नहीं पाए हैं, लेकिन सुन रहे हैं बाहर खिड़कियों से. मैं आप सबका स्वागत करता हूं और मंच पर उपस्थित एआईसीसी ऑर्गेनाइजेशन के जनरल सेक्रेटरी वेणु जी, जनरल सेक्रेटरी सुरजेवाला जी, एससी डिपार्टमेंट के चेयरमैन नितिन राउत जी, बिहार के प्रभारी भक्तचरण दास जी, बिहार के अध्यक्ष मदन मोहन झा जी और कांग्रेस पार्टी के ट्रेजरर पवन बंसल जी, हमारे युवा साथी और गुजरात कांग्रेस के वर्किंग प्रेसिडेंट भाई हार्दिक पटेल जी, और हमारे आंदोलन में कदम से कदम मिलाकर हर घड़ी हमारा साथ देने वाले हमारे साथी बडगाम से निर्दलीय विधायक साथी जिग्नेश मेवानी जी, मैं आप सबका आभार व्यक्त करता हूं. और मैं अपने पत्रकार साथियों से कुछ चीज़ों को लेकर मुखातिब हूं. उससे पहले आज ये एक ऐतिहासिक दिन है. आज शहीद आजम भगत सिंह की जयंती है. लोग शहीद होते हैं, भगत सिंह शहीद आजम हैं. सबसे पहले तो केसी वेणुगोपाल साहब, सुरजेवाला जी, नितिन राउत साहब, पवन बंसल जी, भक्तचरण दास जी, साथी हार्दिक, कन्हैया और दूसरे पार्टी के मंच पर विराजमान सभी सीनियर लीडर्स, आप तमाम पत्रकार साथी और वो तमाम साथी जो हमको आज मिलने के लिए हमारे समर्थन में आए हैं गुजरात के विभिन्न कोनों से और पूरे देश भर में से, उन सभी का मैं स्वागत करता हूं. साथियों, जो कहानी गुजरात से शुरू हुई, उस कहानी ने पिछले 6-7 साल में इस मुल्क में क्या उत्पात मचाया है, वो अब आपके हमारे सबके सामने है. एज अ नेशन, एक राष्ट्र के तौर पर हम एक अनप्रेसिडेंटेड, अभूतपूर्व क्राइसिस से गुजर रहे हैं. ऐसा संकट इस मुल्क ने पहले कभी नहीं देखा. हमारे संविधान पर हमला है. दिल्ली की सड़कों पर संविधान की कॉपी को जलाया जाता है. हमारे आइडिया ऑफ इंडिया पर हमला है. हमारे देश के लोकतंत्र के ऊपर हमला है. आज भाई भाई एक दूसरे का दुश्मन बन जाए, उतना जहर, नफरत एक सोची समझी साजिश के तहत दिल्ली और नागपुर साथ में मिलकर फैला रहे हैं. इस परिस्थिति में एक पॉलिटिशियन के तौर पे नहीं, बतौर एक भारतीय नागरिक, मैं अपने आप को ये जब सवाल पूछता हूं कि मेरा फंडामेंटल फॉरमोस्ट रिस्पॉन्सिबिलिटी, ड्यूटी क्या होना चाहिए, तो अंदर से जवाब यही आता है, कुछ भी करके इस मुल्क के संविधान, लोकतंत्र और आइडिया ऑफ इंडिया को बचाना चाहिए. और यदि उसको बचाना है तो मुझे उनके साथ खड़े रहना है जिसने स्वतंत्रता के आंदोलन में न केवल कंट्रीब्यूट किया है, उसको लीड किया है, अंग्रेजों को यहां से खदेड़ कर दिखाया है. और इसीलिए आज मैं इंडियन नेशनल कांग्रेस की इस मंच पर आपके साथ खड़ा हूं. एक टेक्निकल कारण के चलते मैं फॉर्मली पार्टी इसलिए ज्वाइन नहीं कर सकता क्योंकि मैं एक निर्दलीय विधायक हूं. इफ आई ज्वाइन अ पार्टी, आई मे नॉट कंटिन्यू एज एन एमएलए. मेरी पार्टी के सीनियर लीडर से बात हुई, मेरे मतक्षेत्र के साथियों से बात हुई, अपने आप से बात हुई, राहुल जी से बात हुई, तो मुझे लगा कि मैं इस विचार के साथ हूं ना, ये सबसे प्रमुख बात है. मैं इस मुहिम, इस मिशन और इस संघर्ष के साथ हूं, ये सबसे महत्वपूर्ण बात है. बाकी की फॉर्मेलिटी तो आने वाले महीनों में भी हो जाएगी. और राहुल जी ने भी कहा
वो जो पर्चा भर के सदस्य लेने की बात है वो तो कल भी कर लेना, अभी अपने मत क्षेत्र के लोगों के साथ खड़े रहो। तो मैं फॉर्मली नहीं लेकिन इस विचार के साथ आज जुड़ चुका हूं और 22 का चुनाव में कांग्रेस के सिंबल से ही लड़ूंगा, उसके सारे कैंपेन्स का हिस्सा रहूंगा। और गुजरात के संदर्भ में आज साथ ही हार्दिक हमारे बीच में मौजूद है, तब कहना चाहता हूं कि आज राष्ट्रीय स्तर पे जो हो रहा है वो सब कुछ हम लोग गुजरात में देख चुके हैं, झेल चुके हैं। आप सभी पत्रकार साथियों के बीच में बड़ी चिंता के साथ ये कहना चाहता हूं, हमारी पार्टी ने इस मुद्दे को उठाया। તો હાલ અમારી સાથે જોડાયા ગયા છે અમારા સહયોગી અભિજીત ભટ્ટ। જી અભિજીતજી, જે પ્રકારે કનૈયા કુમાર અને ખાસ કરીને જિગ્નેશ મેવાણી હવે કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે જે 2017 બાદ આંદોલન બાદ જે અલગ અલગ ઘટનાઓ ઘટી, પહેલા અલ્પેશે ભાજપનો હાથ પકડ્યો, ત્યારબાદ કોંગ્રેસમાં હાર્દિક પટેલ ગયો, જિગ્નેશ પોતે જ એક એવા હતા જે કહેતા હતા કે હું જ સાચા આંદોલન તરીકે આગળ વધું છું, કોઈ પણ પ્રકારની રાજનીતિ મારે લેવા દેવા નથી, અને હવે જ્યારે પોતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે, શું કહેવું છે તેમનું આગળની ઇલેક્શનને લઈને? શું લાગે છે રણનીતિ શું હોઈ શકે છે? બિલકુલ જણાવી દઉં તો જે રીતે કનૈયા કુમારે કહ્યું એના પ્રાસંગિક પ્રવચનમાં કે જે પ્રકારે દેશ ખતરામાં છે અને દેશની લોકશાહી ખતરામાં છે, તેને બચાવવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ। અને એક જ એવી પાર્ટી છે જે દેશની સૌથી જૂનામાં જૂની પાર્ટી છે, જે આઝાદીના સમયથી ચળવળ ચલાવતી હતી, અને જે પ્રકારે આંદોલન કર્યું હતું એ જ પ્રકારનું આંદોલન છેડવાનો સમય આવી ગયો છે અને એની સાથે જોડાવાનો સમય આવી ગયો છે। એટલા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું। જ્યારે જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટતા કરી હતી કે સત્તાવાર રીતે પ્રાથમિક સભ્યપદ નથી લઈ શકતો કોંગ્રેસનું આજે, કારણ કે જે એ અપક્ષ ઉમેદવાર છે વડગામના, અને ટેકનિકલ કારણસર એમાં એવું કહે છે કે કાયદો કે જે વિધાનસભાનો અને લોકસભાનો સંવિધાનમાં લખેલું છે કે જે પ્રકારે કોઈ પણ ધારાસભ્ય હોય એ બીજો પક્ષમાં જોડાય તો એ પક્ષ પલટાનો કાયદો લાગુ પડે ને એની સામે એને બરખાસ્ત કરી દેવામાં અને ચૂંટણી ના લડી શકે એવો કોઈ કાયદો છે। એટલા માટે એ ચૂંટણી આમાં જોડાયો નથી સત્તાવાર રીતે, પરંતુ કોંગ્રેસની સાથે જ છું અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર 2022માં જાહેરાત કરી દીધી મંચ ઉપરથી કે 2022ની વિધાનસભાની જે ચૂંટણી થવાની છે એમાં કોંગ્રેસની ટિકિટ ઉપર જ ચૂંટણી લડવાનો છું અને ચૂંટણી લડી અને જીતીશ। અને દેશમાં જે અત્યારે ખતરો ઉભો કરનાર પાર્ટી છે, ફાંસીવાદી પાર્ટી છે, એવા આક્ષેપો પણ કર્યા હતા, એ પાર્ટીને ખતમ કરવા માટે આ પાર્ટી સાથે જોડાયો છું ને આગળ પણ જોડાયેલો જ રહીશ। જી જીગર, એક્સેપ્ટન્સનો જ્યારે અભાવ છે કોંગ્રેસમાં, જ્યારે આપણે જોઈ રહ્યા છે ગુજરાતની રાજનીતિને લઈને આપણે જોઈ રહ્યા છે, અને એમાં પણ આ ત્રણ વ્યક્તિઓની વાત કરવામાં આવે, હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશજી, તો ક્યાંક ને ક્યાંક એ લોકોના સ્વતંત્ર મુદ્દાઓને લઈને પણ ક્યાંક એમનું એક્સેપ્ટન્સ વધ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસના હાથ સાથે શું પબ્લિક તે લોકોને સ્વીકારશે? જે 2017માં જે મોટા પાયે તેમને સ્વીકારવામાં તેમના મુદ્દાઓને એક અવાજ મળ્યો હતો, લાગે છે કે હવે તેમને ફરી એકવાર એ પ્રકારનો અવાજ મળશે? બિલકુલ, જે પ્રકારે જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનો મામલો છે, તો જણાવી દઉં કે જે આ ત્રણ નેતાઓ 2017ની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ત્રણેય નેતાઓ દ્વારા અલગ અલગ સ્તર ઉપર પોતાના સમાજને સાથે રાખીને આંદોલન કરવામાં આવતું હતું। હાર્દિક પટેલની વાત કરીએ તો હાર્દિક પટેલે પાટીદાર આંદોલન શરૂ કર્યું હતું અનામત માટેનું, પછી જિગ્નેશ મેવાણીએ દલિતોના ઉત્થાન માટે, દલિતોના અધિકાર માટેનું આંદોલન કર્યું હતું, અને અલ્પેશ ઠાકોરે બેરોજગારી માટેનું આંદોલન છેડ્યું હતું, બેરોજગારોને રોજગારી મળી રહે એ માટેનું આંદોલન છેડ્યું હતું। તો આ ત્રણ યુવાનો જે છે એમાં અલ્પેશ ઠાકોર સૌથી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા અને પછી કોંગ્રેસ સાથે દગો કરીને ભાજપમાં જોડાયા, અને હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણીના સમય દરમિયાન કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસનો સાથ પકડ્યો છે અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ તરીકે અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે। ત્યારે આ ત્રણ નેતા જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસના હાથ પકડ્યો છે, પરંતુ સત્તાવાર રીતે પ્રાથમિક સભ્યપદ નથી લીધું। ત્યારે કોંગ્રેસ સાથે જોડાયો છું, કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયો છું, જોડાયો છું અને કોંગ્રેસની વિચારધારા સાથે આગળ વધીશ અને કોંગ્રેસને દેશમાં ફરી એક વખત કોંગ્રેસ જીવન થાય અને કોંગ્રેસનું નામ રોશન થાય, કોંગ્રેસ દેશને બચાવી શકશે, કોંગ્રેસ લોકશાહી બચાવી શકશે એવા નેમ સાથે એ આ પાર્ટી સાથે સંકળાયો છે અને જોડાયો છે। અને આવનારા દિવસોમાં 2022માં પણ આ બે યુવાનો જે છે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી, એ બંને યુવાનો પર ગુજરાત કોંગ્રેસનો મદાર અત્યારે તો રહેલો ગણી શકાય। જી જીગર, જી અમારી સાથે જોડવા માટે ધન્યવાદ। તો કોંગ્રેસનો હાથ તો પકડી લેવામાં આવ્યો છે, પરંતુ જનતાનો સાથ કેવી રીતે મળશે આગળના સમયમાં તે તો આગળનો સમય જ બતાવશે।
પંજાબમાં કોંગ્રેસનો કકડાટ છે જે શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. નવજોતસિંહ સિદ્ધુ જે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ચર્ચામાં રહ્યા છે, ફરી એકવાર આજે તેઓ ચર્ચામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસથી જે ઉથલપાથલ પંજાબની અંદર થઈ રહી હતી તે ઉથલપાથલ હવે આગળ વધી અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા શાસક કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો. હવે નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રને શેર કરીને માહિતી આપી. સિદ્ધુને તાજેતરમાં પંજાબ કોંગ્રેસના વડા બનાવવામાં આવ્યા. આ પહેલા કેપ્ટન અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. સિદ્ધુએ હાથ તો છોડી દીધો. નવજોતસિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યું સોનિયા ગાંધીને પત્ર લખીને. પરંતુ આપને બતાવી દઈએ કે નવજોતસિંહ સિદ્ધુ જ્યારે પણ જે પણ પાર્ટીમાં ગયા છે ત્યારે તેમના જે વચનો, તેમની જે શાયરીઓ અને તેમના કન્વિક્શન સાથેના જે કોઈ પણ શબ્દો રહ્યા છે તે હંમેશા એક જ પ્રકારના રહ્યા છે. ચાહે ભાજપની વાત હોય કે પછી કોંગ્રેસની વાત હોય, શું અને કેવા પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે, શું કહેવું છે નવજોતસિંહ સિદ્ધુને, ચાલો જોઈએ. आकाश की कोई सीमा नहीं, पृथ्वी का कोई तोल नहीं, साधु की कोई जात नहीं और पारस और बापू आसाराम का कोई तोल नहीं, कोई मोल नहीं. आकाश की कोई सीमा नहीं, पृथ्वी का कोई तोल नहीं, साधु की कोई जात नहीं और पारस और नरेंद्र भाई मोदी का कोई तोल नहीं, कोई मोल नहीं. क्योंकि आकाश की कोई सीमा नहीं, पृथ्वी का कोई तोल नहीं, साधु की कोई जात नहीं, पारस और सोनिया जी का कोई तोल नहीं, कोई मोल नहीं. आकाश की कोई सीमा नहीं, पृथ्वी का कोई तोल नहीं, साधु की कोई जात नहीं और पारस और बाबा नानक का कोई तोल नहीं, कोई मोल नहीं, कोई तोल नहीं, कोई मोल नहीं. મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે 21,000 કરોડના ડ્રગ્સનો જે મામલો છે તે ક્યાંક ને ક્યાંક વિવાદ વધારતો જઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત અને તેની સાથે સંકળાયેલા એ તમામ લોકો આ મુદ્દાને લઈને તેના પર નજર રાખી રહ્યા છે. ત્યારે આખરે આમાં શું રંધાઈ રહ્યું છે, કોનો હાથ છે, ક્યાંથી આ ડ્રગ્સ આવ્યું, કોને પરમિશન આપી, કોણ કોણ તેમાં સામેલ હોઈ શકે છે, નેટવર્ક ક્યાંથી ચાલી રહ્યું છે, આ તમામને લઈને ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આપણે બતાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો અને આ મુદ્દો જ્યારે આગળ વધ્યો ત્યારે અનેક દાવાઓ પણ થઈ રહ્યા છે. એક બાજુ રાહુલ ગાંધી આ મુદ્દે ભાજપને ઘેરવાની કોશિશ કરી. ભાજપના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ રાજકારણી એવા સુબ્રમણ્યમ સ્વામીએ તો ખૂબ જ ચોંકાવનારો દાવો કરતા અનેક અટકળો શરૂ થઈ. તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ભારતના એક મિત્ર દેશ દ્વારા આ ડ્રગ્સ કાંડની ટીપ આપવામાં આવી, જેના વડા તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડ્રગ્સ વિવાદ ચર્ચામાં આ દાવો કર્યા હતા. અમેરિકાની ખુફિયા એજન્સી CIA એટલે કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ આ ડ્રગ્સની ટીપ ભારતીય એજન્સીઓને આપી હોય એવી અટકળો લગાવી રહી છે. કારણ કે થોડા સમય પહેલા CIAના અધિકારીઓએ ભારતની મુલાકાત લીધી. આ અંગે મળતી વિગતો મુજબ મુન્દ્રા બંદરેથી પકડાયેલી ડ્રગની હેરાફેરી હાલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે. સાથે જ પાડોશી દેશ પાકિસ્તાનના મીડિયા સહિત અન્ય આંતરરાષ્ટ્રીય માધ્યમો પણ આ ડ્રગ્સના સમાચારો ચમકી રહ્યા છે. It was વિધાનસભામાં 2 દિવસના સંસદની જે ચર્ચા છે, જે સત્રમાં જે મુદ્દાઓની વાત કરવામાં આવે છે, ગઈકાલનો જે મુદ્દો હતો, ગઈકાલે જે ઘટના ઘટી હતી તે પહેલા તો આપણે બતાવી દઉં, કોંગ્રેસની આક્રમકતાને લઈને ઘણી બધી આશા અપેક્ષા હતી જે ક્યાંક ન પસાર થઈ શકી લોકોના વિચારો સાથે. કારણ કે આક્રમકતા ન જોવા મળી. આજે બીજા દિવસની વાત કરીએ તો સ્વાભાવિક કે આજે કેગનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો. ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં અધ્યક્ષે 5 નંબરના પ્રશ્ન પરની ચર્ચા ટૂંકાવીને આગળ 6 નંબર પર જતા કોંગ્રેસ ગૃહમાં વિરોધ કર્યો હતો. વિરોધ શરૂ કરીને પ્લેકાર્ડ બતાવ્યા. કોંગ્રેસ સભ્યો વેલ પાસે દેખાવો કર્યા. વેલમાં આવેલ
તમામ સભ્યોને ગૃહ બહાર કરવાનો અધ્યક્ષે આદેશ કર્યો અને આજના દિવસ માટે વેલમાં આવેલ ધારાસભ્યોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે પ્લેકાર્ડ બતાવ્યા હતા. પ્રશ્નોત્તરી કાળ સુધી સભાને રદ કરવામાં આવી હતી. એ વિકાસની એક ખૂબ મોટી પરિભાષા છે. આદરણીય નરેન્દ્રભાઈએ આપણા રાજ્યને બુલેટ ટ્રેન આપી છે. એનાથી કેટલો મોટો વિકાસ, આજે હાઈવે 4 ટેક 6 ટેક નેશનલ હાઈવે આ બધા થયા છે, તો કોરિડોર છે, એનાથી કેટલો મોટો વિકાસ થયો છે. એટલે વિકાસ વિરોધી એ કોંગ્રેસ રહી છે. કોઈને મદદ કરવી બીજી વાત છે, પણ આ તમે શું લેવા કરો છો? એટલે વિકાસ એમને ગમતો નથી, કારણ કે પ્રજાને મૂર્ખ બનાવવાનું, ગરીબ રાખવાનું, અવિકસિત રાખવાનું પાપ એ કોંગ્રેસે હંમેશા કર્યું છે. ત્યારે હું એ વિકાસ વિરોધી કોંગ્રેસને પણ રાજ્યની જનતાને વિનંતી કરું છું કે ઓળખી લે. કેટલીક વાત એણે સેન્ટ્રલ વિસ્ટાની પણ કરી છે, એ બધા માટે છે. અગાઉની સરકારે કરેલી આ બાબતો છે. હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હતો ત્યારે આપ મારું બાઇટ જોશો, હું કહી ચૂક્યો છું, કોંગ્રેસ અને કોંગ્રેસના કલિંગ કોંગ્રેસના એજન્ટ તરીકે જે લોકો કામ, કોઈને કોઈ પણ પાર્ટીમાં જવાનો અધિકાર છે, એ માટે મારી કોઈ ટીકા ટિપ્પણી ન હોઈ શકે. ખુશીથી એ કોઈ પાર્ટી જોઈન્ટ કરીને જનતાની સેવા કરવા માગે તો કરી શકે, પણ જનતા એ 25 વર્ષથી કોંગ્રેસને બહાર રાખી છે અને 22માં મન બનાવી રાખ્યું છે. એટલે ત્યાં જઈને સત્તા ભૂખ એમની પૂરી થવાની નથી. તો ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાની અને ખાસ કરીને ગુજરાતની રાજકીયથી લઈને શહેરોની તમામ સ્થિતિઓને લઈને વિગતવાર ચર્ચા, ઘટનાઓ, ખબર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.